ગુડ મોર્નિંગ મિત્રો, તો કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો લોક જો ત્યારે મજામાં જ આવી જશો. તો સુંદર મજાની સવાર પડી ગઈ છે ને જો સૂરજ દાદા છે ને એટલા ચડી ગયા જો. અને હે ને આપણે હે ને સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને સવારમાં મોઢું બોઢું ધોઈ અને હે ને હવે આપણે હે ને નીકળી ગયા છે જો આ ટાબરિયા રહ્યા ને અને જો ભણવા મૂકવા જવાનું છે. તો હે ને આપણે હે ને પહેલાં તો હે ને એને દૂધ ભરવા હોય તેને જવાનું છે અને ભણવા હોય તેને મૂકવા જવાનું છે. તો આપણે હે ને નીકળી ગયા સવારમાં ટાબરિયાને મૂકવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલી મિત્ર હે ને જો 7:30 થઈ ગયા છે અને સવારમાં હે ને જો આ બાજુ હે ને ઘૂરીએ હે ને કપડાં ધોવાનું ચાલુ કરી દીધું છે. જો કેટલા બધા જો 2 બકડિયા લઈને હે ને કપડાં ધોવાનું ચાલુ કરી દીધું છે. કપડા જેટલા ભેગા થઈ ગયા ન ધોવા પડે એમાં કાલ તમે વહી ગયા હતા પાણીનો વારો મારો હતો. પાણી વારથી જતી થઈ જતું ભેંસન ખાલ લેતી જતી હતી છોકરાનું બધું કરવાનું હતું. લુગડા કાલ ન ધોવાના. તો મિત્રો હે ને કાલ આપણે તમને તો ખબર જ હશે કે વાંકાનેર વહી ગયા હતા. વાંકાનેર આપણે શું માટે ગયા હતા ને એનો આપણે વિડીયો જે બનાવવાનો છે શોર્ટ વિડીયો. તો હે ને આપણે એનો એક આપણે વસ્તુ લાયા છે એનું હે ને આપણે અનબોક્સિંગ કરવાનું છે. એટલે હે ને એ શોર્ટ વિડીયો જરૂરથી જોઈ લીજો એટલે હે ને તમને ખબર પડી જશે. અને જો કે ખબર તો પડી જ જશે કે આપણે હે ને આ મોબાઈલનું હે ને રિઝલ્ટ જોઈને તમને ખબર પડી જશે આપણે શું વસ્તુ લેવા ગયા હતા ને. એ શોર્ટ વિડીયો તમારે હે ને જોવાની જરૂર પડશે નહીં. એમને તો તમારે જવું અહીંયા તમે વહી જાઓ. અમારે ક્યાં જવું? અમારે ઘરે રહેવાનું છે એટલે તમે પછી વાંકાનેર વહી ગયા હતા. તો બે મન જણમાં એ તો ફેર આવે જ નહીં કે અમારે જવું પડે એવું હોય. એટલે હું અને શું માટે ગયો તો એ તને ખબર છે આપણે શું હાથીને ગયા હતા. એ તો મને ખબર છે એટલે જ કહું છું મારું કામ જ ચાલે એટલું ભેગું થઈ ગયું. ફાઇનલી હે ને મિત્ર 3 વાગી ગયા છે અને આપણે બનાવવાનો છે ચા. હવે ચાનો ટાઈમ આપણે આવી ગયો 3 વાગે. આપણે કાયમ ચા બનાવી જ છે 3 વાગે એટલે ચા બનાવવાનો. જો આમ 3માં થોડી ઘણી વાર હશે પણ તોય આપણે હે ને ચા બનાવીને ઘણું બધું કામ છે ને તો આપણે કામ કરવાનું છે. તો આપણે હે ને જો ચૂલો હરગાવ્યો નથી અને આપણે ચા બનાવવા વિયાયા આવી બારે. આપણે તો તમને તો ખબર જ છે કે આપણે દેવો સાયો બાયો છે ને એટલે તડકે ચા બનાવવાનો હોય. તો ફાઇનલી હે ને આપણે ચા બનાવી નાખ્યો છે ને ચા બનાવી અને મારી સોડી છે ને કાલે જવાનું છે ગામ. તો આવી છે મહેંદીનો કોણ લઈને ચારુની કહે કે મમ્મી મહેંદી પાડ દે પણ આપણને શું એવી મહેંદી પાડતા આવડતું નથી. તો એ આપણે એને જેવા તેવા નકશા ઘોડે દોરીને દઈ દેવી તો એને એમ તો થાય ને કે મને મહેંદી પાડી દીધી બેઠી છે. જો આવી છે નહીં ચા આગી જવા દેતી કે નથી ચા આગી જાતી ને એક જ વાત કે મમ્મી મહેંદી પાડ દે. તો આપણે છે ને એને મહેંદી પાડવાની છે. ક્યાં જવાનું છે કાલે? લાડવા ખાવા જવાનું છે ને તો અમારે મહેંદી પાડવી પડે. લાડવા ખાવા જાય ને એમાં પણ તો કયા હાથમાં મહેંદી પાડવાની? એ હાથમાં. તો બંગડિયું ચાંજ્યું કાઢવા રહ્યું કામ એક જોટો તાર બા લાવ્યા એક જોટો હું લાવી. તો 2 જોટા થઈ ગયા ને. તો એક જોટો મને દઈ દેજે. જો પવન એટલો પવન છે ને તે એમાં ઢેંગો માં વાળ ઉડીને તો બધા બેસાડીને લટુ થઈ ગયા વનના નહીં. પવન જ એટલો લાગી ગયો ને તે છોકરીને માથું વિખાઈ ગયું. પાછળ આપણે આગળ છે ને ચીપિયો નાખી દીધો. મહેંદી પાડવી છે ને તો કઈ આમ હરખું આવે એક જ હરખું નહીં. મીરાબેન તો ફૂઈ હોતા ને ગયા અને એની મહેંદી આપણે જો તમે જોઈ શકો. એની મહેંદી છે ને આપણે અધવચારે રાખી દીધી અને કે મમ્મી મને બહુ જ ઊંઘ આવે છે ને તો આટલી તો માંડ મહેંદી મુકાણી અને તા તો એ હુઈ હોતા ને ગયા. જુઓ તમે આટલી મહેંદી મૂકી. આપણને તો એ બહુ સારી મહેંદી મૂકતા ના આવડતો એટલે આપણે હે ને લફડ ફફડ કરીને જેવી તેવી મહેંદી આપણે મૂકી દીધી. એમ તો હાવ જેવી તેવી નહીં એટલે આ તો આપણને સારી ન આવડે એટલે આવી જ કહેવાય ને. તો મીરાબેન ઊંઘ કરે છે અને હવે આપણે હે ને
ધંધે સડી તો જાય. ફાઇનલી મિત્ર હે ને જો આપણે બ્લેક મેના રાણી હે ને કમ્પ્લીટ કરી નાખી. જો આગલામાં હે ને પંચર પડી ગયું હતું, પંચર હાંધીને કમ્પ્લીટ કરી નાખીએ. અને હવે હે ને જવાનું આપણે ઊંડી તો આપણે ઘર ઘોડે થઈ ગયું છે. 2 દિવસ તો ક્યારેક જ થતા હશે ઊંડી જવામાં. તો હે ને સાંજના 4:30 જેવું થઈ ગયું છે. અને હે ને હવે આપણે હે ને લેસ ગો થવાનું છે. તો હે ને હવે નીકળી જઈ કાંઈ ગાંઠો.